હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। શું તમારે પણ માત્ર ને માત્ર 10 પાસ ઉપર ગવર્મેન્ટ જોબ કરવી છે અને આઈટીઆઈ ઉપર ગવર્મેન્ટ જોબ કરવી છે? તો આજનો વિડીયો તમારા માટે છે। તો વાત કરીએ ભરતી વિશે, તો સરકારી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી વિભાગની અંદર જોરદાર ભરતી આવી છે, જેની અંદર લાયકાતની વાત કરીએ મિત્રો તો 10 પાસ અને 12 પાસ ઉપર જોરદાર ભરતી છે। અને એનાથી વધુ મહત્વની વસ્તુ એ છે કે કોઈ પણ પરીક્ષા વગર છે, ઓકે, તો નો એક્ઝામ નો ફીસ વગર તમારી આ ભરતી રહેવાની છે। અને 99% લોકોને કોઈને આ ભરતી વિશે ખ્યાલ નથી, એટલે જેમ બને એમ વહેલી તકે તમે ત્યાં જઈ જજો અને ત્યાં ફોર્મ ભરી દેજો મિત્રો। તો જાણીએ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર। સંપૂર્ણ માહિતી આપણે લઈ લેવાની છે, જેવી કે કઈ પોસ્ટો માટે વેકન્સીઓ છે, તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાની છે, તેના માટે તમને સેલેરી શું આપવાના છે, અને મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ કે એનું સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, કારણ કે કોઈ પણ પરીક્ષા વગેરે ભરતી છે તો સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે। તો આવી જ ભરતીની માહિતી તમને આપણે પહેલેથી મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી ચાલુ કરી દઈએ આજનો આપણો આ વિડીયો। હેલો મિત્રો, ફટાફટથી ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। તો સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ તો ભરતી સંસ્થા આપણી રહેવાની છે સરકારી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી વિભાગ, ઓકે। પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટો પર આની અંદર વેકન્સીઓ છે, સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે। વેકન્સીઓ કેટલી છે તો કઈ પોસ્ટ ઉપર કેટલી વેકન્સી છે એ પણ ડિટેલ લઈ લેવાની છે। અને સાથે મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો તમારે ઓફલાઈન આના માટે રહેશે, તમારે કોઈ પણ જાતની ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે નહીં, ઓફલાઈન જ તમારું આની અંદર સિલેક્શન થવાનું છે, ઓકે। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર વિવિધ તાલુકાઓની અંદર તમને જોબ મળી રહેવાની છે। સેલેરીની વાત કરીએ તો એઝ પર પોસ્ટ રહેવાની છે, એ પણ આપણે ડિટેલમાં જોઈ લઈશું કે કઈ પોસ્ટ માટે કેટલી વેકન્સીઓ છે મિત્રો, ઓકે। તો પહેલું છે ડીટીપી ઓપરેટર તરીકેની વેકન્સી આપણી, જેની અંદર વાત કરીએ તો ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તો ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી અંદર કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે। એની અંદર સેલેરીની વાત કરીએ તો 16,000 તમને આની અંદર સેલેરી આપવાના છે મિત્રો। ત્યારબાદ છે આસિસ્ટન્ટ બાઇન્ડર તરીકેની પોસ્ટ, જેની અંદર માત્ર 10 પાસ માગેલું છે, પ્લસ બાઇન્ડર નો આઈટીઆઈ જે કોર્સ આવે છે કરેલો ફરજિયાત હોવો જોઈએ। અને સેલેરીની વાત કરીએ તો 12,500 તમને આની માટે સેલેરી આપવાના છે। ત્યારબાદ ત્રીજી આપણી પોસ્ટ છે આસિસ્ટન્ટ મશીનમેન તરીકેની, જેની અંદર પણ 10 પાસ માગેલું છે, પ્લસ ઓફસેટ મશીન માઇન્ડરનો જે આઈટીઆઈનો કોર્સ આવે છે એ પણ તમારે કરેલો હોવો ફરજિયાત રહેવાનું છે। અને સેલેરીની વાત કરીએ તો એની અંદર પણ 12,500 તમારી સેલેરી રહેવાની છે। અને આપણી જે ચોથી પોસ્ટ છે એની વાત કરું તો કે કોપી હોલ્ડર તરીકેની આપણી પોસ્ટ રહેવાની છે, જેની અંદર માત્ર 12 પાસ માગેલું છે, કોઈ પણ જાતનો અન્ય કોર્સ માગેલો નથી। જેની અંદર સેલેરીની વાત કરું તો 12,500 આની અંદર આપણી સેલેરી રહેવાની છે, ઓકે। ત્યારબાદ પાંચમી આપણી પોસ્ટ છે જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ તરીકેની, જેની અંદર 12 સાયન્સ માગેલું છે, પ્લસ પ્લેટ મેકિંગનો જે આઈટીઆઈ કોર્સ આવે છે એ કરેલો હોવો ફરજિયાત રહેવાનું છે। અને સેલેરીની વાત કરું મિત્રો તો આની અંદર પણ 12,500 તમારી સેલેરી રહેવાની છે, ઓકે। તો આ 5 પોસ્ટો ઉપર વેકન્સીઓ છે મિત્રો। એજ લિમિટેશનની વાત કરી લઈએ તો 18 થી 33 વર્ષ આના માટે એજ લિમિટેશન માગેલી છે મિત્રો। વેકન્સી ડિટેલ જોઈ લઈએ કેટલી વેકન્સીઓ છે તો ડીટીપી ઓપરેટર માટે 3 વેકન્સીઓ છે, ત્યારબાદ આસિસ્ટન્ટ બાઇન્ડર તરીકેની 50 વેકન્સીઓ છે, ત્યારબાદ આસિસ્ટન્ટ મશીનમેન તરીકેની 40 વેકન્સી છે, કોપી હોલ્ડર માટે 10 વેકન્સી અને જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ માટે 2 વેકન્સી, ઓકે। તો આ પોસ્ટ મુજબ આટલી બધી વેકન્સીઓ છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તમારે કોઈ પણ જાતની આની અંદર ફી ભરવાની રહેશે નહીં, તમારે વિધાઉટ ફી અને વિધાઉટ એક્ઝામ તમારી આ જોબ રહેવાની છે મિત્રો, ઓકે। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ, મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો। નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે તો 28 તારીખથી નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે અને ડાયરેક્ટ વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી આ ભરતી થવાની છે। પરંતુ જે વોક ઇન ઇન્ટરવ્યૂ છે તે બધી પોસ્ટ માટેના અલગ અલગ થવાના છે, તારીખ અલગ અલગ છે, ઓકે, એ પણ જણાવી દો। તો વોક ઇન જે કોપી હોલ્ડર માટેનું છે એની 7 ઓક્ટોબર 2025ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ છે। ત્યારબાદ બીજું વોક ઇન ઇન્ટરવ્યૂ છે ડીટીપી ઓપરેટર અને આસિસ્ટન્ટ બાઇન્ડર તરીકેનું, જે 8 ઓક્ટોબર 2025ના રોજ છે। અને ત્રીજું આપણું છે વોક ઇન ઇન્ટરવ્યૂ જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મશીનમેન તરીકેનું, જેનું વોક ઇન ઇન્ટરવ્યૂ 9 તારીખે છે, ઓકે। આ તો ધ્યાન રાખવું, 7, 8, 9 ટોટલ 3 દિવસે છે, અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વોક ઇન ઇન્ટરવ્યૂ છે, તારીખ અને એ બધું તમને જણાવી દીધું છે। હવે કયા એડ્રેસ પર એ જણાવી દો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો જણાવી દીધું છે, વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી આ ભરતી થવાની છે। વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખ પણ અલગ અલગ છે બધા પોસ્ટ માટેની, તો એ પ્રમાણે જવાનું રહેશે। ટાઈમ બધા માટે સેમ રહેવાનો છે 10 થી 6નો, અને એડ્રેસ પણ સેમ રહેવાનું છે, કયું છે તો જણાવી દઉં, ઓકે। તો એની માટે નિયામક શ્રી સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીની કચેરી, બ્લોક નંબર 8,
ચોથો માળ ઉદ્યોગ ભવન સેક્ટર 11 ગાંધીનગર. ઓકે, તો ગાંધીનગર માત્રની આ જોબ નથી, ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર જ્યાં ગવર્મેન્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી વિભાગ ચાલે છે ભરતી, તો એ જગ્યા ઉપર તમારી જોબ રહેવાની છે મિત્રો. એની સાથે ડોક્યુમેન્ટ શું લઈ જવાના રહેશે જણાવી દો. તો રિઝ્યુમ અથવા તો સીવી તમે જે પણ કહેતા હોય એ લઈ જવાનું રહેશે, અને એપ્લિકેશન ફોર્મ ફરજિયાત રહેવાનું રહેશે. જો એપ્લિકેશન ફોર્મ તમારે જોઈતું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો એપ્લિકેશન ફોર્મ એમ કરીને, તો હું તમને એની ઓફિશિયલ જે વેબસાઇટ છે એની વેબસાઇટ તમને આપી દઈશ લિંકમાં, અને એ લિંક પરથી તમે જે પણ પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હોય તો એ પોસ્ટનું તમે ત્યાંથી નોટિફિકેશન સાથે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી અને એની સાથે આ ડોક્યુમેન્ટ અટેચ કરી અને લઈ જવાના રહેશે. પાસપોર્ટ સાઇઝના ફોટોસ પણ 2 લઈ જવાના રહેશે, માર્કશીટ લઈ જવાની રહેશે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફિકેશન માટે, અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો આટલા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના રહેશે. અને એની સાથે એ પણ ઇમ્પોર્ટન્ટ નોટ જણાવી દો કે જ્યાં રેક્રુટમેન્ટ છે અંડર ગવર્મેન્ટ એપ્રેન્ટિસ રહેવાની છે, એટલે એપ્રેન્ટિસ એ મુજબ તમારી આ ભરતી રહેવાની છે. ઓકે, આવી જ પોસ્ટની માહિતી તમને મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે એ પણ જણાવી દેજો કે નેક્સ્ટ તમારે 10મા માટે કે 12મા માટે કઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન માટે જોબ વિડીયો લાવું, તો એ પણ આપણને વિડીયો બનાવવાની ખબર પડે. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.